ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तैत्तरीयोपनिषद पेज नंबर 12 पर पहलो ज श्लोक जे छे यस्माज्जातं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। હવે આપણે તૈત્તરીય ઉપનિષદમાં ગઈ વખતે જે આપણે જોયું હતું થોડુંક યાદ કરી લઈએ। આજે સફેદ નાનકડી ચોપડી છે બધા પાસે, આ પુસ્તક ફોલ્ડર રાખો। હા એ આપો। જેમાં પેલા જ પાના ઉપર ડાબા હાથ પર છે શાંતિ મંત્ર છે। જરાક ફરીથી યાદ કરાવી દઉં કે આ શાંતિ મંત્ર છે એમાં તમે જુઓ ઉપર અને નીચે લાઈન કરેલી છે। જે ઉપરની લાઈન હોય એ સહેજ ઉપરથી બોલવાનું અને નીચેની લાઈન હોય અને સહેજ નીચેથી બોલવાનું। જેમ કે આપણે ક બોલીએ તો સામાન્ય રીતે આપણે ક બોલીએ તો સામાન્ય રીતે ક, પણ હું એમ બોલું ક, એ ક ઉપર ગયો, જોયું તમને ખ્યાલ આવે છે? ક સેજ ઉપર ગયો। અને એવી રીતે નીચે ક, સામાન્ય ક ક ક, ખ્યાલ આવ્યો? ઉપર અને નીચે। તો આ ઉદાત્ત અને અનુદાત્ત સ્વર છે, એટલે જ્યાં ઉપર હોય એ ઉપરથી ઊંચું બોલવાનું અને જે નીચે હોય એમાં નીચે બોલવાનું। હું બોલું પછી તમે બોલજો। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि।
घृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ओम शांति शांति शांति। એમાં જ બરાબર વચ્ચે પ્રણવોપાસનમ ગઈ વખતે આપણે જોયેલું. જરા ફરીથી યાદ કરી લઈએ. ઓમિતિ બ્રહ્મ ઓમિતિદગું સર્વં ઓમ ઇત્યેતદનુવૃત્તિઃ સ્મવા અપ્યો શ્રાવયેત્યા શ્રાવયન્તિ. ઓમ ઇત્યેતદનુવૃત્તિઃ સ્મવા અપ્યો શ્રાવયેત્યા શ્રાવયન્તિ. ઓમિતિ સામાનિ ગાયન્તિ ઓમિતિ સામાનિ ગાયન્તિ. ઓગું શોમિતિ શસ્ત્રાણિ સગુંસન્તિ. ઓમિત્યદ્વર્યુઃ પ્રતિગરં પ્રતિગૃણાતિ. ઓમિતિ બ્રહ્મા પ્રસૌતિ. ઓમિત્યગ્નિહોત્રમનુજાનાતિ. ઓમિતિ બ્રાહ્મણઃ પ્રવક્ષ્યન્નાહ બ્રહ્મોપાપ્નવાનીતિ. ઓમિતિ બ્રાહ્મણઃ પ્રવક્ષ્યન્નાહ બ્રહ્મોપાપ્નવાનીતિ. બ્રહ્મૈવોપાપ્નોતિ. ગઈ વખતે આપણે જોયું અહીંયા પ્રણવ ઉપાસનમ, પ્રણવની ઉપાસના જે છે. પ્રણવની ઉપાસના શું કે છે? ઓમ ઇતિ બ્રહ્મા. ઓમ જે બ્રહ્મ છે. ગઈ વખતે આપણે જોયું હતું કે બે રીતે છે. ઓમ જે છે એની જો ઉપાસના કરવામાં આવે તો ક્રમ મુક્તિ છે, બ્રહ્મલોકમાં જઈને મુક્તિ છે. અને જો ઓમને જાણવામાં આવે તો અહીંયા જ મુક્તિ છે. ઓમનો જે અર્થ જે છે અકાર ઉકાર મકાર, એ અર્થને જો તમે અહીંયા જ જાણી લ્યો તો બ્રહ્મલોકમાં જઈને ભણવું ના પડે. નહીં તો ઓમકારની તમે ઉપાસના કરો, એ વિધિસર જે વિધિશાસ્ત્રમાં કહ્યું હોય એ પ્રમાણે બ્રહ્મલોકમાં જાઓ. મૃત્યુ સમયે બ્રહ્મરંધ્રમાંથી પ્રાણને બહાર કાઢવાના, બ્રહ્મલોકમાં જવાનું, ત્યાં બ્રહ્માજી છે જ્ઞાન આપે. અથવા તો અહીંયા જ તમે ઓમકારને જો સમજી લ્યો તો અહીંયા જ મુક્તિ છે. તો ઓમ ઇતિ બ્રહ્મ, આ જે કાંઈ છે બધું જ શું છે? બ્રહ્મ છે. કેમ કે જે કાંઈ છે એ બધું ઈશ્વર જ છે. ઓમ ઇતિ ઇદગું સર્વમ, આ જે કંઈ છે બધું જ એ ઈશ્વર છે. ઓમ ઇત્યે તદનુવૃત્તિ હસ્મવા અપ્યોત શ્રાવયેત્યા શ્રાવયંતિ. ઓમ ઇતિ સામાનિ ગાયન્તિ. આ જે છે યજ્ઞની અંદર પણ, ટૂંકમાં કહી દઉં તો કે યજ્ઞની અંદર પણ વાતો નથી થતી હોતી. હવે ધ્યાન રાખજો, આપણા શાસ્ત્રની અંદર જ્યારે યજ્ઞ થતો હોય ને તો પણ બ્રાહ્મણો અંદરો અંદર વાતો ના કરે. કોઈ કાર્ય શરૂ કર્યું તો એમનો કે હવે શરૂ કરવું છે એવું ના કહે કે ઓમ, એટલું જ બોલે ખાલી. એટલે જે બ્રહ્મા જે હોય યજ્ઞના, એ કે ઓમ એટલે હવે શરૂ કરો યજ્ઞ. એવી રીતે જો કોઈ વસ્તુ જે છે, મહાત્માઓને બધા ભેગા થયા હોય અને કોઈ નિર્ણય કરવામાં આવ્યો તો એ નિર્ણય જે છે, જેને ઇંગ્લિશમાં શું કે આપણે રિઝોલ્યુશન, કંઈ રિઝોલ્યુશન પાસ થયું હોય મિટિંગની અંદર, તો એ બધા મહાત્માઓ જે સહમત છે એના માટે શું કરવાનું? બધા મહાત્માઓ હાથ ઊંચા કરીને કે ઓમ
ઓમ એટલે શું? અમે બધા સહમત છીએ. તો મંજૂરી માટે, સહમતિ માટે પણ ઓમકારનો ઉપયોગ થાય છે. કાર્ય, વેદનું કાર્ય યજ્ઞ યાગાદી શરૂ કરવા હોય ત્યારે પણ એ ઓમકારનો ઉપયોગ થાય છે. ઓમ ઇતિ સકુંસંતિ, ઓમ ઇતિ બ્રહ્મા પ્રસૌતિ, ઓમ ઇતિ બ્રહ્મૈવોપાપ્નોતિ. ઓકે, એમાં વધારે અત્યારે આપણે ડીપમાં ન જતા. હવે જે છે, હવે જો પેલું પુસ્તક જે છે ને એમાં જો, એમાં પેજ નંબર 53 આગળ આ બધી ઉપાસનાની ચર્ચા થઈ ગઈ. આપણે વ્યાહૃતિ ઉપાસના પણ જોઈ હતી, ઓમકારની પણ ઉપાસના છે. આવી ઘણી બધી ઉપાસનાઓ, લગભગ 4 ઉપાસના જે છે, 4 થી 5 ઉપાસના જે છે એ આગળ ચર્ચા કરી ગઈ. અને આ ઉપાસનાથી શું થાય છે? વ્યક્તિ અંતે ઈશ્વરની પ્રાપ્તિ કરે છે. જો ઉપાસનાથી ઈશ્વરની પ્રાપ્તિ થઈ જતી હોય તો પછી બીજા બધા કર્મ નકામા થઈ જાય. એટલે પૂજા વગેરે છે તો એ કરવાની ક્યાં જરૂરિયાત છે? કેમ કે ઉપાસના કરવાથી આપણને મોક્ષ મળતો હોય તો આપણે કર્મ કરવાની કાંઈ આવશ્યકતા નથી. તો કર્મ ને ઉપાસના શું છે? કર્મ છે એ ફિઝિકલ એક્ટિવિટીઝ છે. યજ્ઞ કરવાનો, પૂજા કરવાની, તો આ બધા કર્મ છે. બીજા ઘણા બધા કર્મો છે. તો આ બધા કર્મો જે છે એ કર્મ શું કામ કરવા? આપણે કર્મની કોઈ આવશ્યકતા નથી. એટલે એવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. જો 9મા અનુવાકમાં પહેલું જ વાક્ય છે, વિજ્ઞાનામ એવ આપનોતિ સ્વરાજ્યમ ઇતિ ઉક્તત્વાત શ્રૌતસ્માર્તાનાં કર્મણાં આનર્થ્યક્યમ પ્રાપ્તમ ઇત્યતઃ તન્મા પ્રાપત ઇતિ કર્મણાં પુરુષાર્થમ પ્રતિ સાધનત્વ પ્રદર્શનાર્થમ ઇહ ઉપન્યાસઃ. હવે પછી શાસ્ત્રમાં એટલે અહીંયા ઉપનિષદની અંદર જે ચર્ચા કરવામાં આવી છે એ કર્મ વિષયક ચર્ચા છે. ઉપાસનાની આગળ ચર્ચા કરી તો કોઈ એવું માની લે, વિજ્ઞાનામ એવ આપનોતિ સ્વરાજ્યમ. આગળ આવી ગયું પ્રાપ્નોતિ સ્વરાજ્યમ. સ્વરાજ્યની પ્રાપ્તિ થાય છે. સ્વરાજ્ય એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઉપાસના ક્રમ છે. પેલા માણસ ઉપાસના કરે એટલે એ જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય બને અને એ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષની પ્રાપ્તિ કરે. જો જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય બને તો બ્રહ્મલોકમાં જાય ને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરે, અથવા તો આ લોકની અંદર ઉપાસના કરી જ્ઞાન યોગ્ય બની અને જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ થાય. તો એ ક્રમમુક્તિ જે છે એ આગળ ચર્ચા થઈ ગઈ કે ઉપાસનાથી સ્વરાજ્યની પ્રાપ્તિ થાય છે. તો હવે પ્રશ્ન એવો થાય, તો પછી શાસ્ત્રની અંદર આ શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મ એ શું કહે છે? સ્વરાજ્ય પ્રાપ્ત ઉક્તત્વાત શ્રૌત સ્માર્તાનામ કર્મણામ આનર્થ્યક્યમ પ્રાપ્તમ. તો આ શ્રૌત અને સ્માર્ત કર્મની જે ચર્ચા જે છે એ કર્મ અનર્થકારી થાય. અનર્થકારી એટલે શું? નકામ. કોઈ એમ કહે કે ભાઈ આ છગનભાઈને ભેગા લઈ જવા છે, આપણે બહાર જઈએ છીએ, છગનભાઈને ભેગા લઈ જવા છે, તો કે ભાઈ હવે છગનભાઈ કાંઈ કામના નથી, શું કામ આપણે એને ભેગા લઈ જવા? ખોટો ભાર જ ઉપાડવો ને. જેનું કંઈ કામ જ નથી એ વ્યક્તિને તમે શું કામ ભેગા લઈ જાઓ? કંઈ કામ જ નથી છગનભાઈ. અને સગાવાલા હોય તો જુદી વસ્તુ કે ભાઈ તો સગા છે એટલે લઈ જવું પડે, પણ જેની સાથે કાંઈ લેવા દેવા નથી એવા છગનભાઈને તમે શું કામ ભેગા લઈ જાઓ કે જેનો કંઈ ઉપયોગ જ નથી? એવી રીતે જાણે કે શાસ્ત્રની અંદર જે કર્મની ચર્ચા કરવામાં આવી છે એ કર્મ જો મોક્ષ માટે ઉપયોગી ના હોય તો એવા કર્મનો ઉપયોગ જ શું? શા માટે એવા કર્મ કરવા આપણે કે જેનો કંઈ ઉપયોગ જ નથી? એવો શાસ્ત્રમાં ચર્ચા શા માટે છે? એ અનર્થે કેમ પ્રાપ્ત? આ બધું નકામું છે. શાસ્ત્રમાં કહ્યું છે બધું કેવું થયું? નકામું થઈ ગયું. કેમ? એનો કોઈ ઉપયોગ જ નથી. મોક્ષ મેળવવા માટે કર્મ શું કામનું?
અને તમે રમણ મહર્ષિ પણ કહે છે ને ઉપદેશ સારંભમાં, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિમહો દદૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. તો ત્યાં પણ કર્મની ચર્ચા જે છે જુદાર્થમાં છે, પણ ત્યાં પણ કર્મનું અનર્થક કે તો કયું જ છે એ કર્મ નકામા છે. એટલું જ નહીં, અહીંયા તો શાસ્ત્ર જ કહે છે કે ઉપાસનાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે, કર્મ મુક્તિ છે. ઉપાસના કરીને હૃદયની શુદ્ધિ પ્રાપ્ત કરીને, બુદ્ધિની સૂક્ષ્મતા પ્રાપ્ત કરીને, યોગ્ય અધિકારીત્વ પ્રાપ્ત કરીને મોક્ષની પ્રાપ્તિ છે. તો કર્મનું આનર્થક્ય થયું શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મ. હવે શ્રૌત અને સ્માર્ત એટલે શું? શ્રૌત એટલે શ્રુતિમાં કહેલા, શ્રુતિ એટલે વેદમાં કહેલા. વેદમાં ઘણા બધા કર્મો જે છે ને કહેલા છે. કોને કહેલા છે? કે ગ્રહસ્થી માટે. જે ગ્રહસ્થી જે છે એને ઘણા કર્મો કરવાના હોય છે. એ કર્મની ચર્ચા શ્રુતિમાં છે અને સ્મૃતિમાં પણ છે. સ્માર્ત કર્મ એટલે સ્મૃતિમાં કહેલું. તો પૂજા કરવાનું હોય, પોતાના દેવતાની પૂજા કરવાની હોય તો કદાચ વેદમાં ના કહેલું હોય, પણ સ્મૃતિ, વેદ એટલે શું છે? વેદ વિરોધ ના કરે, પણ શ્રુતિમાં ના કહેલું હોય, સ્મૃતિમાં કહેલું હોય. અમુક વસ્તુ એવી હોય, વ્યવહારિક જે ચર્ચા હોય તો વ્યવહારિક વસ્તુ જે શ્રુતિમાં ના કહેલી હોય તો કદાચ સ્મૃતિમાં કહેલી હોય. તો આ બધા શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મ એ ગૃહસ્થીએ કરવાના છે. અને ઘણા બધા કર્મ એવા છે કે રોજ કરવાના છે. અમુક કર્મ એવા છે કે સમય આવે કરવાના હોય, અને અમુક કર્મ એવા છે કે રોજ કરવાના હોય. તો એ કર્મ જે છે જો એ મોક્ષ માટે ઉપયોગી ના હોય તો અનર્થકારી થઈ જાય. પણ એવું નથી. એ ભલે એ જ કર્મ જે છે કે જેને આપણે શાસ્ત્રમાં અથવા તો આપણે આગળ ઉપાસનાની અંદર ચર્ચામાં ન આવ્યું, તો એવું અનર્થક્ય પ્રાપ્ત ન થાય એટલા માટે શાસ્ત્ર અહીંયા ચર્ચા કરે છે કર્મ વિશે. જો શું કહે છે આપણે જોઈએ આગળ શું કહે છે. અનર્થક્યમ પ્રાપ્ત કર્મણા પુરુષાર્થમ પ્રતિ સાધનત્વ પ્રદર્શનાર્થમ. સાધનત્વ એટલે શું? જે વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ કરવી છે એના માટે આ કર્મ પણ સાધન છે. સાધ્ય નથી કે કર્મ કરીને બસ પછી આપણે સંતોષ નથી માની લેવાનો, બસ આપણે કરવાનું હતું આપણે કરી નાખ્યું. ઘણા લોકો એવા હોય બધા ઓકે અમારે કરવાનું હતું ને અમે કરી નાખ્યું. શું કરી નાખ્યું? અમારા દીકરા દીકરીના લગ્ન થઈ ગયા, એ બધા સેટલ થઈ ગયા, એટલે હવે અમારું જીવનનું કામ પૂરું થઈ ગયું. કરવાનું હતું એ કરી નાખ્યું. એટલાથી પૂરતું નથી. એ પણ શાસ્ત્ર ચર્ચા કરે છે. જો એટલે કે જે સાધનત્વ પ્રદર્શનાર્થમ, એટલે આ કર્મ છે એ સાધન છે, સાધ્ય નથી. કોઈ એમ કે ભાઈ મોક્ષ પ્રાપ્ત થઈ ગયો હવે શું કરવાનું? કોઈ એમ કે મને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો હવે શું કરવાનું? પહેલા તો જે કેનાર જે છે એને બરાબર જ્ઞાન જ નથી, કેમ કે હવે શું કરવાનું એવો પ્રશ્ન જ સૂચવે છે કે એને જ્ઞાન નથી. કે હવે અમને તો જ્ઞાન થઈ ગયું છે કે હું જ બ્રહ્મ છું, હવે અમારે શું કરવાનું કયો? એવું નથી. તો શું કરવાનું એ જ્ઞાન છે એ સાધન નથી. જ્ઞાન છે એ સાધ્ય છે. સાધન શું છે? મોક્ષ પ્રાપ્તિ માટે સાધન છે, બરાબર છે, આપણે એવું કહીએ. પણ અંતે તો એ સાધ્ય જ છે કે જ્ઞાન સુધી પહોંચવાનું છે. દરેક વ્યક્તિએ જ્ઞાન જેવું પ્રાપ્ત થાય એટલે મોક્ષ મળે છે. તો એમાં ભેદ નથી પછી એમ કે ભાઈ તમે અત્યારે કામ કરો, પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરી લો, મોક્ષ પછી તમને મળી જશે. એવું નથી. જેવું જ્ઞાન પ્રાપ્ત થાય ને એ જ સમયે મોક્ષ છે. તો કે આમ આપણે એમ થાય કે આજે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો કાંઈ આમ નવીન કંઈક થશે આપણને કે જો મને મોક્ષ મળી ગયો. જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય છે. એમાં વચ્ચે અંતર નથી. તો કોઈને એમ થાય કે આ જ્ઞાન પ્રાપ્ત કોઈને થયું હશે, અચાનક જ્ઞાન થયું હશે, અને એટલા માટે ઘણીવાર એમ કહે કે ફલાણી વ્યક્તિને ઝાડ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત થયું. તો આમ એવો કોઈ સમય હોય છે મોક્ષ પ્રાપ્તિનો, જ્ઞાન પ્રાપ્તિનો? તો કે ના ના, એવો સમય નથી હોતો કે આ સમયે બરાબર કેટલા વાગે જ્ઞાન પ્રાપ્ત થયું. એકાદશીના દિવસે સાંજે 6 વાગે
15 મિનિટ ને 50 સેકન્ડે આ વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થયું, એવું નથી. જ્ઞાન તો સ્પષ્ટતા છે. જેમ તમારી સ્પષ્ટતા વધે એ જ સ્પષ્ટતા એ શું, જે જ્ઞાન છે એ સ્પષ્ટ હોવું જોઈએ, શંકા વગરનું. શંકા વગરનું જે કંઈ જ્ઞાન છે એ સ્પષ્ટ જ્ઞાન છે, એ જ મોક્ષ છે. તો મોક્ષ માટે પછી કંઈ કરવાનું રહેતું નથી. તો જ્ઞાન પ્રાપ્ત થયા પછી મોક્ષ વચ્ચે અંતર નથી. જ્ઞાન પ્રાપ્ત થયું એ જ સમયે મોક્ષ છે. અચ્છા, તો એ શું થયું કે જ્ઞાન ભલે આપણે સાધન કહીએ, પણ આમ જોઈએ તો સાધ્ય પણ છે. કેમ કે આપણે જ્ઞાન પ્રાપ્ત થાય એટલે તરત જ મોક્ષ છે. એટલે એ સાધન અને સાધ્ય વચ્ચે જે છે એમાં અંતર નથી. નોર્મલી શું હોય કે સાધન અને સાધ્ય વચ્ચે અંતર હોય. તમારી પાસે જે સાધન છે, દાખલા તરીકે કે તમારે મુંબઈ જવું છે, અહીંથી તમે કારમાં જાઓ છો મુંબઈ, તો કાર જે છે એ શું છે, સાધન છે, અને મુંબઈ તમારું સાધ્ય છે. તો જેવી તમને કાર મળી ગઈ અને તમે પહોંચી ગયા મુંબઈ, ના એવું નથી. એ તમારે કાર ડ્રાઇવિંગ કરવી પડે, ડ્રાઈવર રાખવો પડે, અથવા તો જાતે ડ્રાઈવ કરવું પડે. જો ન પોસાય તો જાતે ડ્રાઈવ કરીને તમે જાઓ મુંબઈ. અને રસ્તામાં ચોમાસામાં જે ખાડા પડ્યા હોય એ બધા ખાડામાંથી બચીને ધીરે ધીરે હલાવીને તમે મુંબઈ પહોંચો, ત્યારે તમે પહોંચ્યા. એમ જ્ઞાન વસ્તુ એવી નથી કે તમે આજે જ્ઞાન પ્રાપ્ત કરો પછી મૃત્યુ થઈ પછી તમે સ્વર્ગાદી લોકમાં જાશો ને ત્યાં તમારો મોક્ષ થશે. નહીં, એવું નથી. જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય એ જ સમયે મોક્ષ છે. એટલે સાધ્ય અને સાધન વચ્ચે અંતર નથી. જ્યારે કર્મ જે છે એ સાધન કેવું છે, ત્યાં સાધ્ય અને સાધન વચ્ચે અંતર છે. શું છે સાધન? શું છે? કર્મ એ સાધન છે. અંતઃકરણની શુદ્ધિ છે એ સાધ્ય છે. પણ એ અંતઃકરણની શુદ્ધિ પણ પાછું કેવું છે, સાધ્ય, અંતિમ સાધ્ય નથી. કેમ? અંતઃકરણની શુદ્ધિ પણ એક સાધન છે. શેના માટે? જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને. જ્ઞાન પ્રાપ્ત કરવું એ અંતિમ સાધ્ય છે. તો કે પછી હવે બાકી નથી કે હજુ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હવે અમારે શું કરવું? કે ના, જ્ઞાન પ્રાપ્ત કરવું એ અંતિમ સાધ્ય છે. બસ, પછી એનાથી આગળ કંઈ છે નહીં. તો કર્મ જે છે, જે કર્મનું જે અહીંયા અપ્રાપ્ત એટલે શું છે, જે આનર્થક્યમ, જે કર્મ જે છે નકામા જે છે, કેમ કે પહેલા ઉપાસનાની ચર્ચા કરી, એમાં પણ કહી દીધું કે આપનો તે સ્વરાજ્યમ, તો આ કર્મ જે છે એ નકામા થઈ જાય છે. માટે એ કર્મ કોઈ નકામા ન સમજી લે, એટલા માટે થઈને હવે કર્મની ચર્ચા સાધનત્વ પ્રદર્શનાર્થમ. આ કર્મ છે એ પણ શું છે, એ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે. જો પેલા આપણે મંત્ર વાંચીએ, સફેદ નાનું ફોલ્ડર છે ને, એમાં આ મંત્ર છે, સ્વર સાથે એમાં મંત્ર છે. ઋતંચ સ્વાધ્યાય પ્રવચને ચ ઋતંચ સ્વાધ્યાય પ્રવચને ચ સત્યંચ સ્વાધ્યાય પ્રવચને ચ સત્યંચ સ્વાધ્યાય પ્રવચને ચ તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ દમશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ દમશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ સમશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ અગ્નયશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ
અગ્નિહોત્રં ચ સ્વાધ્યાય પ્રવચને ચ અતિથયશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ અગ્નિહોત્રં ચ સ્વાધ્યાય માનુષં ચ સ્વાધ્યાય પ્રવચને ચ પ્રજા ચ સ્વાધ્યાય પ્રવચને ચ પ્રજનશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ પ્રજાતિશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ સત્યમિતિ સત્યવચારાથીતરઃ સત્યમિતિ સત્યવચારાથીતરઃ તપ ઇતિ તપો નિત્યઃ પૌરુષિષ્ટિઃ તપ ઇતિ તપો નિત્યઃ પૌરુષિષ્ટિઃ સ્વાધ્યાય પ્રવચને એવેતિ નાકો મૌદ્ગલ્યઃ સ્વાધ્યાય પ્રવચને એવેતિ નાકો મૌદ્ગલ્યઃ નાકો મૌદ્ગલ્યઃ તદ્ધિ તપસ્તદ્ધિ તપઃ તદ્ધિ તપસ્તદ્ધિ તપઃ ઋતં ચ સ્વાધ્યાય પ્રવચને ચ ઋતમ ઋતમ એટલે આમ તો શંકરાચાર્ય કહે છે કે આગળ કહી દીધું છે ઋતમ વદિષ્યામિ સત્યમ ઋતમ શબ્દ આગળ આવી ગયો છે એટલે અહીંયા શંકરાચાર્ય કહે છે કે હવે હું વ્યાખ્યા નહીં કરું, હવે હું આનો અર્થ નહીં કહું. તમને કાં તો તમને અર્થ યાદ હોવો જોઈએ એક, અથવા તો શાસ્ત્રની અંદર એવું છે કે એકને એક વસ્તુ રિપીટ કરે ને તો એ દોષ કહેવાય, એકને એક વસ્તુ બીજી વાર સમજાવે તો એ દોષ કહેવાય. એટલે શંકરાચાર્યજી ખાલી ટૂંકમાં કહી દે છે વ્યાખ્યાતા એની વ્યાખ્યા થઈ ગઈ છે, એટલે હવે વ્યાખ્યા કરવાની જરૂર નથી. પણ આપણે બધા પાછા કેવા છીએ કે એટલી બધી તપશ્ચર્યા કરતા હોય ને એટલે પાછું ભૂલાઈ જાય. એટલે ઋતમ એટલે શું? તો યથાશાસ્ત્રમ અનુષ્ઠેયમ સત્યમ, જે શાસ્ત્રમાં કહ્યું છે, જે કરવા જેવું છે, જે બોલવા જેવું છે એને કહેવાય ઋતમ. ત્યાં ઋતમ વદિષ્યામિ, હું ઋતમ બોલીશ, ત્યાં બોલવા વિશે છે. ઋતમ એટલે શું? જે શાસ્ત્રમાં કહ્યું છે, જે શાસ્ત્ર જેનું અનુમોદન કરે છે એવું વાક્ય હું બોલીશ, અને બીજાને દુઃખ થાય એવું નહીં બોલું. ભલે ને કદાચ શાસ્ત્રમાં કદાચ ન કહ્યું હોય પણ છતાંય હું એવા શબ્દો નહીં બોલું કે જેનાથી બીજાને દુઃખ થાય. તો ઋતમ વદિષ્યામિ એમ અહીંયા ઋતમ જે છે ઋતંચ સ્વાધ્યાય પ્રવચને ચ. ઋતમ એટલે શું? તો કે જે કરવાનું જે છે એ કરવાનું છે. ત્યાં બોલવા વિષયક હતું, અહીંયા કર્મની ચર્ચા છે. ઋતમ એટલે શાસ્ત્રમાં જે કહ્યું છે, શ્રુતિ સ્મૃતિમાં જે કહેલા છે, જે કર્મો જે છે, જે યોગ્ય જે છે, જે કરવા યોગ્ય છે એ કરવા જોઈએ દરેક વ્યક્તિએ. ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ મા પ્રમદિતવ્યમ, એમાં ઉમેરવું પડે, એમાં પ્રમાદ ન કરવો જોઈએ. જો આપણે ભાષ્ય જોઈએ તો શું કહે છે? પેજ નંબર 54 પર ઋતમિતિ વ્યાખ્યાતમ
સ્વાધ્યાયઃ અધ્યયનમ પ્રવચનમ અધ્યાપનમ બ્રહ્મયજ્ઞો વા એતાની ઋતાદીની અનુષ્ઠેયાની ઇતિ વાક્યશેષઃ. શંકરાચાર્યજી કહે છે ઋતમ ઇતિ વ્યાખ્યાતમ. ઋતમની વ્યાખ્યા મેં આગળ કરી દીધી છે, માટે અહીંયા એનો વિસ્તાર કરવાની જરૂર નથી. આપણે ફરીથી યાદ કરી લઈએ. ઋતમ એટલે યથાશાસ્ત્રમ, કરવા યોગ્ય. યથાશાસ્ત્રમ અને વ્યવહાર યોગ્ય. ઘણી વસ્તુ શાસ્ત્રમાં પણ ન કહી હોય, પણ વ્યવહારની અંદર જે યોગ્ય હોય એ કરવું, એને કહેવાય ઋતમ. તો ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ. સ્વાધ્યાય એટલે શું? અધ્યયનમ, રોજ ભણવાનું. ભણવાનું જે છે, ભલે આપણે અહીંયા તો સત્સંગ ચાલતો હોય છે, એટલે તમે રોજ આવો સત્સંગમાં, તો પછી તમારે ઘરે વિશેષ કરવાની જરૂર નહીં, કેમ કે આ અધ્યયન અહીંયા ચાલુ છે અત્યારે. પણ જ્યારે પ્રવચન ના હોય, ક્લાસ ન હોય, સત્સંગ ન હોય આશ્રમમાં, તો શું કરવું? ખરેખર તો દરેક વ્યક્તિએ પોતાના ઘરે રોજ અધ્યયન કરવું જોઈએ, રોજ શીખવું જોઈએ કે મને શું સમજવાની જરૂર છે વિસ્તારથી. અર્થાત અહીંયા ભલે તમે આવ્યા અને તમે સત્સંગમાં આવ્યા, તમે ભણ્યા, સ્વાધ્યાય થયો, બરાબર છે, પણ ઘરે જઈને પાછું રિપીટેશન કરવાનું કે ભાઈ શું સમજ્યા આપણે. પુસ્તક લઈ અને જોવાનું કે આ ઋતમ એટલે શું, આ સ્વાધ્યાય એટલે શું, પ્રવચન એટલે શું. તો એ ઘરે જઈને પાછું બેસી અને રોજનો નિયમ કરી દેવાનો કે ભાઈ મારો આ સમય છે, આ સમયે હું મારા શાસ્ત્રનું અધ્યયન કરીશ. બધા જે છે કેટલું બધું ગૃહસ્થાશ્રમ લઈને બેઠા હોય તો કેટલું બધું બધાને કામ હોય, તો બધા પાસે કંઈ એટલો બધો સમય કે આખો દિવસ ગમે ત્યારે બેસી જવું એ ન પોસાય. પણ છતાંય ભગવાને 24 કલાક આપી છે. બધી 8 કલાક તમે સુવાની કાઢી નાખો તોય 16 કલાક તો વધી. તો એ 16 કલાકની અંદર તમે તમારું જે છે મેનેજમેન્ટ કરો, તમારા સમયનું મેનેજમેન્ટ કરો તમે કે ભાઈ આ સમયે એ મેનેજમેન્ટની અંદર આ જે સ્વાધ્યાય જે છે એ રહી ન જવો જોઈએ. કલાક કે હું મારું તો બધું સમયસર બધું ગોઠવેલું જ હોય કે સવારના પરમાં તૈયાર થઈ અને સૌથી પહેલાં પેલા ભગવાનના મંદિરમાં દીવો કરું, અગરબત્તી કરું, પછી યોગાસન કરું ને વોકિંગ કરું, સાયકલિંગ કરું, તરવા જાઉં ને બધું ભલે કરો. પછી હું નાસ્તો કરું ને ઓફિસે જાઓ ને પછી પાછો આવો ને પછી સાંજે પાછો અહીંયા ગ્રુપમાં જાઓ ને અહીંયા સેવા કરો, બધું ભલે કરો. પણ એમાં સ્વાધ્યાય જે છે મહાપ્રમદિતવ્ય, સ્વાધ્યાયનો પ્રમાદ ના કરવો. સ્વાધ્યાયમાં ક્યારેય જે છે એ છોડવું નહીં. એ તમારા રૂટીનની અંદર એવો સમય હોવો જોઈએ કે જેમાં તમે જાતે સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય જાતે તમે ભણો, જે છે તમે જેને સમજ્યું છે એ જ્ઞાન દ્રઢ કરો. અચ્છા, અને તમે જાતે આગળ પણ વાંચો. એવું કંઈ નથી કે બીજું કંઈ નહીં વાંચવાનું. તો બીજું ઘણા બધા પુસ્તકો હોય છે, સારું વાંચન કરો. શાસ્ત્ર, આપણા શાસ્ત્ર છે, મેઇનલી તો અહીંયા શાસ્ત્ર જે છે, તો એ શાસ્ત્રનું અધ્યયન જે છે એ હંમેશા એટલે રોજ થવું જોઈએ. પછી કે છે સ્વાધ્યાય અધ્યયનમ, અધ્યયન રોજ થવું જોઈએ. પ્રવચનમ અધ્યાપનમ બ્રહ્મયજ્ઞો વા. પ્રવચનમ એટલે શું? પ્રવચન કરવું. તમે કાં તો બોલો, રોજ ગીતાનો પાઠ કરો, રોજ ઉપનિષદનો પાઠ કરો, તો એ શું છે? પ્રવચન છે. જો તમને ચાન્સ મળે તો કોઈને ભણાવો અથવા ગ્રુપમાં ડિસ્કશન કરો તો એ પણ પ્રવચન છે. ગ્રુપમાં પણ બોલવું, શાસ્ત્ર વિશે વાત કરવી એ પણ પ્રવચન છે. તો એ ગ્રુપ ડિસ્કશન છે. અથવા તો રોજ પાઠ કરો, કૈવલ્ય ઉપનિષદનો પાઠ, તૈતરીય ઉપનિષદનો પાઠ, મુંડક, રોજ પાઠ કરો શાસ્ત્રનો. એટલે રોજ પાઠ કરો એટલે એ શું થાય કે તમને યાદ રહે કે આપણે કયા શાસ્ત્ર ભણીએ છીએ, કયા ભણવાના છે, શું ભણ્યા, આ બધું જે છે તમને યાદ રહે. એટલે અહીંયા બીજામાં કહ્યું બ્રહ્મયજ્ઞો વા. વા એટલે શું? બ્રહ્મયજ્ઞ. વા એટલે અથવા બ્રહ્મયજ્ઞ. હા, તો બ્રહ્મયજ્ઞ આપણે આની પહેલાં પણ ચર્ચા કરેલી છે.
શાસ્ત્રમાં 5 યજ્ઞોની ચર્ચા છે કે ગૃહસ્થીએ રોજ 5 યજ્ઞ કરવા જોઈએ. એમાંથી સૌથી પહેલો યજ્ઞ છે બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને ભૂત યજ્ઞ. તો 5 યજ્ઞ ગૃહસ્થીએ રોજ કરવા જોઈએ. બ્રહ્મયજ્ઞ એટલે રોજ શાસ્ત્રનું પઠન કરવાનું, ચેન્ટિંગ કરવાનું, બોલવાનું. એમને ખાલી વાંચી લેવાનું એમ નહીં, મોટેથી બોલવાનું. પ્રવચન એટલે મોટેથી બોલવાનું, ચેન્ટિંગ કરવાનું કે બીજા સાંભળે એવી રીતે. તો પછી બીજા કે તમે બોલો છો તમે કાંઈ વાંધો નહીં, મારો સમય છે, મારો પાઠ કરવાનો સમય છે, મને પાઠ કરવા દો. બરાબર. અથવા તો તમે નાની રૂમની અંદર તમે બેસીને પાઠ કરો કે બીજાને ડિસ્ટર્બ ન થાય. તો રોજ પાઠ કરવાનો એટલે બ્રહ્મયજ્ઞ. દેવયજ્ઞ આપણે ચર્ચા કરી હતી. દેવયજ્ઞ એટલે પોતાના ઈષ્ટદેવનું પૂજન. પિતૃયજ્ઞ એટલે પિતૃઓ નિમિત્તે જે પિંડદાન છે, તર્પણ છે, જ્યારે જ્યારે કરવાનો સમય આવે ત્યારે પિંડદાન તર્પણ કરવા, એ પિતૃયજ્ઞ. પછી મનુષ્ય યજ્ઞ એટલે આ પૃથ્વી ઉપર ઘણા બધા માણસો રહીએ છે, તો એને ક્યાંક મદદરૂપ થવું રોજ, અથવા તો જેટલું થાય એટલું. તો જે માણસ પોતાની શક્તિથી જેટલું પોતે મદદ કરી શકે. જો કોઈ પાસે પૈસા છે તો ચાલો હું પૈસા આપીને મદદ કરું, કોઈ પાસે સમય છે તો ચાલો હું સમયનું આપું, અથવા તો ક્યાંય જઈને કોઈ ફિઝિકલ સેવાની જરૂરિયાત છે તો હું જઈને સેવા કરું. તો કોઈને મદદ કરવી, કોઈ પણ બાજુવાળાને પણ મદદ કરવી, એ શું છે? એ મનુષ્ય યજ્ઞ છે. રસ્તામાં તમે હાલતા જતા હોય, કોઈ પડી જાય, તમે તરત જ એને ઊભા કરો, એની શાંતિથી બેસાડો, પાણી પીવડાવો. મનુષ્ય યજ્ઞ છે. અર્થાત બીજા માણસને મદદ કરવી. પણ એવું નહીં કે હવે કોકથી કરી, એવું નહીં, રોજ કરવાનું. ગરીબ માણસને જમાડો, તો એ આ બધા યજ્ઞ રોજ કરવાના છે. માનુષ. પછી આવે છે ભૂત યજ્ઞ. ભૂત યજ્ઞ એટલે આ સૃષ્ટિમાં ઘણા બધા પશુ પક્ષીઓ જે છે, તો આપણાથી થાય એ પ્રમાણે એ પશુ પક્ષીઓને મદદરૂપ થવું. ઘણા લોકો કીડિયારું પૂરવા જાય ને, તો એ કીડિયારું પૂરવા જેવું એ ભૂત યજ્ઞ છે. લોકો ઘરમાં રોજ ગાય અને કૂતરાની રોટલી કાઢે, કે રસોઈ કરે ને સૌથી પહેલી 2 રોટલી ગાય કૂતરાની નીકળે. ગાય કૂતરાની જે રોટલી જે છે એ શું છે? એ ભૂત યજ્ઞ છે. પક્ષીને ચણ નાખવા જવું એ ભૂત યજ્ઞ છે. તો આ 5 યજ્ઞ ગૃહસ્થીએ રોજ કરવાના હોય છે. એમાંનો એક યજ્ઞ એટલે બ્રહ્મયજ્ઞ, અર્થાત રોજ શાસ્ત્રનું પઠન થવું જોઈએ, ચેન્ટિંગ થવું જોઈએ. અથવા તો તમે પ્રવચન કરો, ક્યાંય જઈને કોઈને સમજાવો, મિત્રને ગ્રુપમાં, અરે કોઈનો મળે તો કોઈ મળી જાય, બેસો આપણે સત્સંગ કરીએ, હાલો. એકલાને ભલે ને એક જ વ્યક્તિ હોય, સત્સંગ કોઈની સાથે પ્રવચન. તો ઋતન પણ કયું પ્રવચન કરવાનું? ઋતમ પ્રવચન. ઋતમ એટલે શું? પછી બીજી આડી એવડી વાતો નહીં કરવાની કે સ્વામીજીએ કહ્યું કોક સાથે કંઈક વાતો કરવાની. તો જે શાસ્ત્રમાં કહ્યું છે, શાસ્ત્રની ચર્ચા કરવી, એ પ્રવચન છે. તો ઋતંચ સ્વાધ્યાય પ્રવચને ચ ન પ્રમદિતવ્યમ. ન પ્રમદિતવ્યમ એ જે છે અનુષ્ઠેયમ, એનું અનુષ્ઠાન કરવું જોઈએ, રોજ કરવું જોઈએ. પછી આગળ શબ્દ આવે ન પ્રમદિતવ્યમ, એટલે એમાં ક્યારે પ્રમાદે ન કરો. અનુષ્ઠાન રોજ કરવાનું અને એમાં ક્યારે પ્રમાદ નહીં કરવાનો, એટલે અનુષ્ઠેયમ. પછી કે છે પ્રવચનમ અધ્યાપનમ બ્રહ્મયજ્ઞો વા એતાની ઋતાદીની અનુષ્ઠેયાની ઇતિ વાક્યશેષ. અહીં એક શબ્દ મૂક્યો છે વાક્યશેષ. તો વાક્યશેષ એટલે શું? તો કે આમાં ખાલી આટલું લખ્યું છે, ઋતંચ સ્વાધ્યાય પ્રવચને ચ. એટલે તમે ખાલી ગુજરાતી કરો તો શું થાય? સ્વાધ્યાય અને પ્રવચન અને ઋતમ. પછી એનું શું? તમે ખાલી વાક્યનું ભાષાંતર કરો તો ખાલી આટલું જ થાય, ઋતંચ, ઋતમ અને સ્વાધ્યાય પ્રવચને ચ. સ્વાધ્યાય અને પ્રવચન, એનું શું? પણ અનુષ્ઠેયમ, એનું અનુષ્ઠાન કરવાનું. એનું શું એટલે શું? જે એની અંદર ઉમેરવાનું છે, જે બાકી રહી ગયું છે એ શું છે? વાક્ય શેષ. એટલે આ વાક્ય શેષ છે, એટલે આટલું હજુ આપણે સમજવાનું બાકી છે. ઋતંચ સ્વાધ્યાય પ્રવચને જ અનુષ્ઠેયમ, એનું રોજ અનુષ્ઠાન કરવું જોઈએ. અનુષ્ઠેયમ ઇતિ વાક્ય શેષ. ઓકે. પછી આગળ કહે છે
ऋतं च स्वाध्याय प्रवचने च सत्यं च स्वाध्याय प्रवचने च सत्यम हमेशा सत्य बोलવું જોઈએ. આગળ પણ ચર્ચા આવી ગઈ. સત્યમ વદિષ્યામિ, સત્યમ સાચું બોલવાનું. સાચું એટલે કેવું? તો જે મેં સાંભળ્યું હોય એ પ્રમાણે સત્ય બોલવું જોઈએ. એમાં કોઈ પ્રમાદ ના કરવો જોઈએ. સત્યમ સત્ય, જો આગળ કહે છે સત્યમ ચ સત્યવચનમ યથા વ્યાખ્યાતાર્થઃ યથા વાક વ્યાખ્યાતાર્થમ વા તપઃ કૃચ્છ્રાદિ દમઃ બાહ્યકરણमुपशमः शमः अंतःकरणमुपशमः अग्नयः आधातव्याः अग्निहोत्रञ्च होतव्यम् अतिथयश्च पूज्याः मानुषमिति लौकिकः संव्यवहारः तच्च यथा प्राप्तम् अनुष्ठेयम् प्रजा च उत्पाद्या प्रजनश्च प्रजनमरुतौ भार्यागमनम् इत्यर्थः. प्रजातिः पौत्रोत्पत्तिः पुत्रनिवेशितव्यः इत्येतत्. સત્યમ સત્યવચનમ, જે આપણે સાંભળ્યું છે, જે જોયું છે એ પ્રમાણે જ બોલવું એને કહેવાય સત્યવચનમ. ઋતમ એટલે શું? જે સાચું બોલવું, પણ પેલા એમ કે ને સાચું બોલવું જોઈએ પણ બીજાને દુઃખ થાય ને એવું સાચું ના બોલવું. સત્યવચનમ, સત્ય સાચું છે પણ બીજાને દુઃખ થાય ને એવું પણ ના બોલવું જોઈએ. તો સત્ય બોલતા પહેલાં પણ વિચાર કરવો જોઈએ કે ભાઈ હું સાચું, પહેલાં કે હું તો જેવું હોય ને એવું કહી દઈશ, એવું હું જેવું એવું કહી દઈશ એવું કહેવાની જરૂરિયાત નથી. પેલા માણસને દુઃખ લાગી જાય. જેવું છે એવું તમે કહી દો તો બીજા માણસને દુઃખ લાગે. ભલે તમે બોલી નહીં ગયું, સત્ય બોલ્યા તમે, પણ તમે ઋતમ નથી બોલ્યા. સત્ય છે, તમે સાચું જ બોલ્યા છો પણ ઋતમ નથી. ઋતમ એટલે શું? જે યોગ્ય છે બોલવા યોગ્ય. ભલે સાચું હોય તોય બોલવા યોગ્ય હોવું જોઈએ. એટલે હું સાચું પણ બોલીશ અને બોલવા યોગ્ય એવું પણ બોલીશ. એવું નહીં કે આપણા વ્યવહારની અંદર એવું કહે કે મસ્કા પાલિશ કરે છે. મસ્કા પાલિશ કરે છે એટલે શું? જે ગુણ એનામાં ન હોય ને એવાય ગુણ બતાવે, એ મસ્કા પાલિશ કહેવાય. જે ગુણ નથી વ્યક્તિમાં એવા ગુણ પણ જો એને બતાવવામાં આવે તો એ મસ્કા પાલિશ કહેવાય. ખોટી એની વાહ કરવી, ખોટી સાવ. આ પોલિટિક્સમાં આવું બહુ ચાલતું હોય કે જાહેર સભા હોય ને એટલે કે ફલાણા એટલા સારા છે તો બધું કરે. તો એ શું છે? એ પોતાનું સારું લગાડવા માટે બોલે છે કે હું સારું લગાડું, બીજાને સારું લાગે એટલા માટે બોલે. પણ હકીકત કંઈક જુદી હોય છે. તો પાછા આવીએ તો ઋતમ અને સત્યમ બંને જે છે, સત્યમ વદિષ્યામિ ઋતમ વદિષ્યામિ, હું સાચું બોલીશ અને સત્ય બોલીશ. એવું નહીં કે બીજાને ગમે એવું બોલીશ. તો શાસ્ત્રમાં કહ્યું છે કે ઋતમ વદિષ્યામિ, કોઈને ગમે એવું બોલો, બીજાને ગમે એવું બોલવું. ભલે શાસ્ત્રમાં કીધું હોય પણ બીજાને ગમે એવું બોલવું જોઈએ. તો એવું નથી કે બીજાને ગમે એવું બોલવું એટલે ખોટું બોલવું. સત્યમ વદિષ્યામિ, સત્યમ અને ઋતમ બંને બોલવું જોઈએ. અચ્છા, એટલે અહીંયા સત્યનો અર્થ કહે છે સત્યમ, સત્ય વચનમ યથા વ્યાખ્યાતાર્થમ વા, અથવા તો આગળ શંકરાચાર્ય કહે છે વ્યાખ્યા થઈ ગઈ એ પ્રમાણે સત્ય વચન. અચ્છા, આગળ કહે છે તપઃ કૃચ્છ્રાદિ. જો તપશ્ચર્યા કરવાનું પણ શાસ્ત્રમાં કહ્યું છે કે દરેક વ્યક્તિએ તપશ્ચર્યા કરવી જોઈએ. કઈ તપશ્ચર્યા? કૃચ્છ્રાદિ. કૃચ્છ ચાંદ્રાયન. જો શાસ્ત્રમાં સ્મૃતિની અંદર ઘણા બધા વ્રતોની ચર્ચા છે.
આ બહેનો જે વ્રત કરતા હોય, વડ સાવિત્રીનું પૂજન, જયા પાર્વતીનું પૂજન, આ બધા શાસ્ત્રોમાં કહેલા આ બધા પૂજન છે. તો એ સમય અનુસાર એ વ્યક્તિએ એ પૂજન કરવું જોઈએ. તપશ્ચર્યા જે વ્યક્તિએ કરવી જોઈએ. તપ કરવાથી આપણે પવિત્ર થઈ, આપણી શુદ્ધિ થાય, આંતરિક શુદ્ધિ થાય છે. એ તપ તો કરવું જ જોઈએ. એટલે આ બધા જે કંઈ તપશ્ચર્યા કરતા લોકો ઘણીવાર એમ કહે કે ખોટા ઢોંગ કરે છે, આમ કરે છે, તેમ કરે છે. ખોટી વસ્તુ છે. શાસ્ત્રમાં કહ્યું હોય એ તપ જે છે એ દરેક વ્યક્તિએ કરવું જોઈએ. એકાદશીનું વ્રત છે, કોઈ કે હું દર શનિવાર કરું છું, શનિવાર એક જ વાર જમું છું, એ પણ તપ છે. હું એકાદશી કરું છું, ફરાળ ખાઈને નહીં હો કે જાજુ ફરાળ ખાઈને હું એકાદશી કરું છું. ભલે એની સૌથી નિકૃષ્ટ છે, પણ એની એકાદશી તો કહેવાય. એ બીજું તો નહીં ખાય ને આજે, ભલે ને ફરાળી ખાશે પણ અનાજ તો આજ નહીં ખાય ને. ચાલો એટલું તો એને છોડ્યું. એટલે આપણો ધર્મ, આપણું શાસ્ત્ર, આપણો સંપ્રદાય એટલો બધો વિશાળ છે કે બધાને અંદર લઈ લે. કોઈ કે આને કંઈ ઉપવાસ કહેવાય કે આટલું બધું ફરાળ ખાઈને કરે છે. વાત સાચી છે, ભલે ન કહેવાય, પણ એના મગજમાં તો એવું છે ને કે હું આજે ઉપવાસ કરું છું, આજે હું રોટલી નહીં ખાઉં, આજે હું રોટલો નહીં ખાઉં. એને રોટલી બહુ ભાવે, એને રોટલો બહુ ભાવે, પણ હું આજે નહીં ખાઉં. એ એના માટે તપશ્ચર્યા થઈ ગઈ. ભલે તો ફરાળ ખાય, પણ એના માટે એક તપશ્ચર્યા થઈ ગઈ. ભલે સાવ સૂક્ષ્મ છે, સાવ નાનકડી વસ્તુ છે. પછી એને ખબર પડશે કે ઉપાસનાનો અર્થ શું થાય. ઉપાસનાનો અર્થ એ છે, એકાદશીનો ઉપવાસ જે છે, ઉપવાસનો અર્થ શું છે? ઉપસમીપે વાસ. એટલે એ દિવસે ભગવાનનું નામ લેવું જોઈએ. એટલે જેટલું લેવાય એટલું વધુમાં વધુ ભગવાનનું નામ લેવું જોઈએ. એટલે એકાદશી એટલે શું કે આજે રસોઈ નહીં કરીએ અમે, તો રસોઈ કરવાનો જે સમય જે છે ભગવાનનું નામ લેવામાં કરશું, નહીં કે ઉલટાનો વધારે સમય આપી દઈશું. તો પાછા આવીએ તો આ બધા તપશ્ચર્યા છે. એકાદશી છે, કોઈ વાર છે, કોઈ જયા પાર્વતી છે, વડ સાવિત્રીનું પૂજન છે, બહેનો બહુ કરતા હોય. ભાઈઓ જે છે એ આવા બધા કૃત ચાંદ્રાયણ વ્રત છે. એ કૃત ચાંદ્રાયણ વ્રત એટલે શું? એમાં એવું છે કે એક એક દિવસે તમારે ખાવાનું જે છે એ ઘટાડતું જવાનું. કે માનો કે અમાવસ્યાથી શરૂ થાય તો એકમને દિવસે એક મુઠ્ઠી જ અનાજ ખાવાનું, વધારે નહીં ખાવાનું. પછી બીજને દિવસે 2 મુઠ્ઠી ખાવાનું, ત્રીજને દિવસે 3, એથી પૂનમ સુધી. પછી પૂનમ આવે એટલે એક દિવસ 15 મુઠ્ઠી ખાઈ લેવાનું. પછી ધીરે ધીરે પાછું ઘટાડતું જવાનું. પછી 14, 13 એમ કરતાં કરતાં અમાવસ્યા આવે તે દિવસે સાવ ઉપવાસ. એટલે વધઘટ કરતું જવાનું. આ પણ એક તપશ્ચર્યા છે. તો લોકો જુદી જુદી તપશ્ચર્યા કરતા હોય છે. શાસ્ત્રમાં ઘણી બધી આવી તપશ્ચર્યાઓનું વર્ણન છે. એ તપશ્ચર્યા પણ કરવી જોઈએ, પણ એની સાથે સાથે આ બધામાં લાગુ પડશે સ્વાધ્યાય પ્રવચન. એમાં સ્વાધ્યાયને પ્રવચન બાજુ મૂકી નહીં દેવાનું કે હવે આજે તો મેં એકાદશી છે ને સ્વામીજી એટલે આવે અમે સત્સંગમાં નહીં આવીએ. કેમ? આજે એકાદશી છે ને એટલે. સ્વાધ્યાય પ્રવચનની અંદર શાસ્ત્ર જે છે એ કોઈ પણ પ્રકારની છૂટ નથી આપતી. સ્વાધ્યાયને પ્રવચન તો રોજ કરવાના હોય. આજે અમારે આ તપ છે, ઓકે તપ છે, તોય સ્વાધ્યાયને પ્રવચન તો કરવાનું. અમે તો સત્ય બોલીએ છીએ, હવે અમારે બીજું કંઈ તપશ્ચર્યા નહીં. તમે ભલે સત્ય બોલતા હો, સાચું બોલતા હો, યોગ્ય બોલતા હો, પણ સ્વાધ્યાયને પ્રવચનને છોડવાનું નહીં. એ તો રોજ કરવાના જ છે. અચ્છા, તપઃ કૃચ્છ્રાદિ. પછી કે છે દમઃ બાહ્યકરણ ઉપશમઃ. દમઃ એટલે શું? બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ. બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એટલે શું? તો કે આપણે બોલવાનું મન થાય છતાં આપણે ના બોલીએ, એનું નામ કહેવાય દમઃ. આપણે ખાવાનું મન થાય પણ ના ખાઈએ. એવું નથી કે એકટાણો જેનો ઉપવાસ છે ને એવું કાંઈ નથી. પણ બધા મિત્રો ખાતા હોય અને કોઈ કે આમાં તો ઈંડા છે, તો હું નહીં ખાઉં. કેમ નહીં ખાઉં? મને ભાવે છે પણ આની અંદર ઈંડા છે એટલે હું નહીં ખાઉં. ભલે મારી સામે આવી ગયું, મને એ વસ્તુ ભાવતી હોય પણ ખબર પડે કે આની અંદર લખ્યું છે કે આમાં ઈંડા નાખ્યા છે, તો આ વસ્તુ હું નહીં ખાઉં. ભલે તો ગમતું હોય, ભાવતું હોય, આમાં લસણ ડુંગળી છે, હું નહીં ખાઉં. તો એ શું કરવું પડે? ખાવા જતા હોય છતાંય પોતાની જાતને રોકવી પડે. ભાવતું હોય, દેખાતું હોય, મને બહુ ભાવે છે પણ છતાં એવું નહીં ખાવું. અથવા તો બહુ ભાવતું હોય પછી ખવાઈ ગયું હોય જાજુ અને છતાંય એમ લાગે કે હજુ ખાવું છે,
એટલે માં કહે દીકરાને કે બેટા બસ હવે બહુ ખાધું, બસ હવે તું બસ કર. એટલે શું, બાળકને હજુ ખાવાનું મન છે પણ છતાં માં એને કહે છે કે બસ બેટા હવે આગળ નહીં ખાતો તું, કે ઘણું ખાધું. તો પેલાને ખાવાની ઈચ્છા છે છતાં એને રોકવી પડે, એ દમ છે. બોલવાની ઈચ્છા છે છતાંય આપણે ના બોલીએ, એ દમ છે. આ જો માણસ દમન કરે પોતાની ઇન્દ્રિયોનું તો જરૂરી જ છે. એમાં ખાસ કરીને બોલવામાં ન બોલવા જેવું ના બોલે, પોતાની જાતને રોકી રાખે. આમ મોઢામાં આવી ગયું હોય કહી દઉં પણ ના બોલે, એ દમન છે. અને એને કારણે આમ જોઈએ તો કેટલાય લોકોના ઘરની અંદર ઝઘડા બંધ થઈ જાય. ખાલી એક ન બોલવા જેવું હોય ને એ પોતાની જાતને રોકી રાખે. તો ભલે ને કદાચ સાચું હોય તોય, પણ નથી અહીંયા બોલવા જેવું અત્યારે. પણ એમાં શું કરવું પડે, એને પોતાની જાતને રોકવી પડે. એ જ્યારે વ્યક્તિ પોતાની જાતને રોકે એ છે દમન. મારે આ કરવાનું મન થઈ ગયું છે પણ હું આ વસ્તુ નહીં કરું, કેમ, આ અયોગ્ય છે એટલે હું નહીં કરું, તો એ છે દમન. એટલે કે છે દમઃ બાહ્યકરણ ઉપશમઃ. આ બાહ્યકરણ જે છે આપણા એનું ઉપશમન. એટલે હું આમ જઈશ નહીં, આ જગ્યાએ નહીં જાઉં, ભલે ને ત્યાં જવાનું મારું મન હોય પણ અયોગ્ય છે. સત્સંગ ચાલે છે, કોઈ કંઈ ચાલો પિક્ચર જોવા, પિક્ચર બહુ સારું છે, પિક્ચર જોવું ગમે છે. હવે તો એવું રહ્યું નહીં, પણ પહેલાંના જમાનામાં એવું હતું. પિક્ચરની ટિકિટ ના મળતી હોય અને માંડ કરીને ટિકિટ આવી હોય અને કે છગનભાઈ ચાલો પિક્ચર જોવા, તો કે ભાઈ પિક્ચર તો બહુ સારું છે, મારું જોવાનું મન પણ છે, પણ આજે હું નહીં આવું, કેમ, મારે સત્સંગમાં જવું છે. એટલે તો એની ઈચ્છા છે, જવાનું છે, એનું મન પણ છે, છતાં પોતાની જાતને રોકી અને સત્સંગમાં લગાડે છે. એ કહેવાય દમન. પણ પેલો એમ કે ચાલો પિક્ચર જોવા જઈએ છીએ, કે મને પિક્ચરમાં રસ જ નથી, એ સમાહ થઈ ગયું. સમાહ એટલે શું, મને પિક્ચર જોવામાં રસ જ નથી, એ સમાહ છે. મને પિક્ચર જોવું ગમે છે અને છતાંય હું ના જાઉં, એ દમન છે, કે મારી જાતને રોકું છું. પણ પિક્ચર જોવાની ઈચ્છા જ ના થાય મને, હું મારા મનને એ પ્રકારે તૈયાર કરું કે મને પિક્ચર જોવાની ઈચ્છા જ ન થાય, એ છે સમાહ. તો એને શું કહે છે પછી આગળ કહે છે સમઃ સમશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ. એટલે માણસે જે પ્રેક્ટિસ કરતા હોય પોતાના મનને સમજાવવાની, તો પછી એનો અર્થ એવો નથી કે હવે સ્વાધ્યાય પ્રવચન છોડી દેવાના. નહીં, સ્વાધ્યાય પ્રવચન તો ચાલુ જ રાખવાના છે, એ છોડવાનું નથી. પછી કહે છે અગ્નયશ્ચ અગ્નયઃ આધાતવ્યાઃ. તો અગ્નયશ્ચ સ્વાધ્યાય, અગ્નયઃ એટલે અગ્નિ, ખરેખર તો અગ્નિ એક વચન છે, અગ્નિ એક વચન છે, પણ અગ્નયઃ, અગ્નયઃ એટલે બહુવચન થઈ ગયું. અગ્નિ ઝાઝા ન હોય કોઈ દિવસ, તો બહુવચન કેમ વાપર્યું છે, કે શાસ્ત્રમાં જુદા જુદા યજ્ઞો કરવાનું કહ્યું છે. તો આપણે કહીએ ને જુદા જુદા ઘણા યજ્ઞો છે, જેમ કે આપણે ગાયત્રી હોમ કરતા હોઈએ, પછી અગ્નિહોત્ર કર્મ છે, તો આવા અનેક પ્રકારના યજ્ઞો છે. તો એ જે શાસ્ત્રમાં કહેલા છે કે આવા યજ્ઞો ગૃહસ્થીએ કરવા જોઈએ, તો એવા યજ્ઞો જે છે એટલે અગ્નયઃ એટલે બીજા જે શાસ્ત્રમાં કહેલા યજ્ઞો જે છે એ રોજ કરવા જોઈએ. અગ્નિહોત્ર તો રોજ કરવાનું જ છે, પણ બીજા યજ્ઞો છે જેમ વાજપેયી યાગ. તો વાજપેયી યાગ તો એ બહુ અઘરો છે. વાજપેયી યાગ જે કરવો જોઈએ, આપણા અટલ બિહારી વાજપેયી કહેવાના ને, આપણા વડાપ્રધાન એક વખતના તો હતા, એની પરંપરામાં ઓકે વાજપેયી યાગ યજ્ઞ કર્યો હશે, એની ઉપરથી એની અટક પડી ગઈ વાજપેયી. જે વાજપેયી યાદ કરેલો હોય એની ઉપરથી પડ્યું વાજપેયી, અને એમાંથી એવું વાજપાઈ થઈ ગયું. વાજપેયીમાંથી આવ્યું વાજપેયી, એમાંથી એવું વાજપાઈ, અટલ બિહારી વાજપાઈ. એ વાજપાઈ એટલે શું, એ જે વાજપેયી યજ્ઞ જે છે એની પરંપરામાં કોઈ કરેલો. તો એ જે શાસ્ત્રમાં કહેલા હોય આવા બધા ઘણા બધા યજ્ઞો કર્યા છે, તો આવા બધા યજ્ઞો કરવા જોઈએ. અને અગ્નિહોત્રંચ હોતવ્યમ, અગ્નિહોત્રમ એટલે અલગથી બતાવે છે. અગ્નિહોત્રંચ હોતવ્યમ, અગ્નિહોત્ર કર્મ તો રોજ કરવું જોઈએ. એવું નથી કે ઓલા બીજા યજ્ઞોથી રોજ કરવાની જરૂરિયાત નથી, પણ અગ્નિહોત્ર કર્મ રોજ કરવાનું. તો કે હવે ખરેખર તો એવું છે, અગ્નિહોત્ર કર્મની અંદર આહુતિ તો મુખ્ય બે જ હોય છે.
પણ એની તૈયારી બહુ અઘરી પડી જાય. યજ્ઞ કરવો હોય તો એની તૈયારી કરવી પડે. આહુતિ તો બે જ છે રોજ આપવાની, પણ એની તૈયારી સમય માંગી લે. પણ એ રોજ કરવાનો યજ્ઞ છે, અગ્નિહોત્ર છે, રોજ કરવો પડે. ઘણા એક હતા ભાઈ નાગપુરના, રોજ યજ્ઞ કરતા. એણે પોતાની યજ્ઞશાળા બનાવેલી ઘરમાં. રોજ પતિ પત્ની બે રોજ સવારે ઉઠી અને અગ્નિહોત્ર કર્મ કરતા. પોતે બહારે ગયા હોય તો ગમે એમ કરીને કાં તો પાછા આવી જાય, અથવા તો જ્યાં રહ્યા હોય ને ત્યાં એ અગ્નિહોત્ર કર્મ કરે. અગ્નિહોત્ર કર્મ જે છે એ રોજ કરવું. તો આ બધા યજ્ઞો શાસ્ત્રમાં કહે છે કે આમાં એવું નથી કે આ બધા નકામા છે. આ બધા કામના છે, શાસ્ત્રમાં કહ્યું છે. અને શાસ્ત્ર પણ કહે છે કે આ બધા યજ્ઞો રોજ કરવા જોઈએ, એમાં પ્રમાદ કરવો ના જોઈએ. પછી આગળની ચર્ચા જે છે એ માનુષમ અતિતયશ્ચ, એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આજે સમય થયો છે, આપણે અહીંયા ટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.